નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। ભરૂચમાં ગમકવાર અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા છે। જંબુસરના મગણાદ ગામ પાસે અકસ્માત થયો। ઉભેલી ટ્રકની પાછળ ઇકો કાર ટકરાઈ હતી। કારમાં 10 લોકો સવાર હતા। 6ના મોત નીપજ્યા છે જ્યારે 4 લોકો ઘાયલ છે। 2 મહિલા, 3 પુરુષ અને 2 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે। મૃતકો વૈદ્ય સાંભા પાંચકડા ટંકારી ગામના રહેવાસી છે। કારમાં સવાર લોકો શુક્લતીર્થ ગામમાં મેળામાં દર્શન કરીને ઘર તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો। ટક્કર એટલી ગંભીર હતી કે કારના પતરા ચીરીને મૃતદેહો બહાર કાઢવા પડ્યા હતા। આ બનાવ બાદ જંબુસર ધારાસભ્ય ડીકે સ્વામી સહિત અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા તો કારમાં સવાર 6 લોકોના મોત નીપજ્યા છે। જંબુસર અને મગણાદ વચ્ચે પાંચકડા, બેડજ અને ટંકારીના 6 જેટલા ભક્તો દર્શનાર્થે શુક્લતીર્થ જઈ રહ્યા છે। અચાનક એક્સિડન્ટ થવાથી 6 લોકોના મૃત્યુ થયા છે અને 6 લોકો ઇન્જર્ડ છે અને તાત્કાલિક ખબર પડવાથી સરકારી તંત્રને તરત જ ખબર આપી તમામ કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે। તો રાજ્યમાં બેફામ રફતાર જીવલેણ બન્યો છે। 5 દિવસમાં 25 લોકોના અકસ્માતથી મોત નીપજ્યા છે। ભરૂચમાં 5 દિવસમાં અકસ્માતથી 10ના મોત। રાજ્યમાં જીવલેણ અકસ્માતની વણઝાર। આ ટીવી સ્ક્રીન પર રાજ્યના અલગ અલગ વિસ્તારની 10 તસવીરો તમે જોઈ રહ્યા છો। તે માત્ર 5 દિવસમાં 25 લોકોના અકસ્માતથી મોત થયા છે। ક્યાંક રફતાર તો ક્યાંક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાઈ રહ્યો છે તો ક્યાંક વાહન બેફામ। વાહન ચાલકો રસ્તે પસાર થતા નિર્દોષ રાહદારીના જીવ લઈ રહ્યા છે। ક્યારેક ડ્રાઈવરની બેદરકારીના કારણે બાળકો અનાથ થયા છે તો ક્યાંક આખા પરિવારને અકસ્માતરૂપી કાળ ભરકી ગયો છે। મહત્વનું છે કે ગુજરાતમાં 2023માં 16,000થી વધુ અકસ્માતમાં 7,854 લોકોના મોત નીપજ્યા છે। ગુજરાત રોડ સેફટી ઓથોરિટીના રિપોર્ટ મુજબ કુલ અકસ્માતમાંથી 55% અકસ્માત ખુલ્લા રોડ પર થયા છે જેમાં 4,843 લોકોના મોત નીપજ્યા છે જ્યારે સીધા રોડ પર સૌથી વધુ 81% અકસ્માતમાં 6,416 લોકોએ જીવ ગુમાવ્યો હતો। ઓવરસ્પીડિંગના કારણે 90% એટલે કે 14,718 અકસ્માત થયા હતા જેમાં કુલ મૃત્યુમાંથી 92% એટલે કે 7,278 લોકોના મોત નીપજ્યા હતા। એટલે સૌથી વધુ ઓવરસ્પીડિંગના કારણે અકસ્માત સર્જાય છે। ઓવરસ્પીડિંગમાં વાહન ચલાવવું એટલે યમદૂતને આમંત્રણ આપ્યું સમજી લો। સમાચારમાં આગળ વાત કરીશું શાહના હસ્તે વિકાસની ભેટ। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે। કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે શાહ। વિવિધ 4 કાર્યક્રમમાં હાજરી આપશે। ગાંધીનગરમાં ફિલાવિસ્ટા 2024નું કરશે ઉદ્ઘાટન। મહાત્મા મંદિરમાં દાંડી કુટીરમાં ફિલાવિસ્ટા 2024નું આયોજન। 50મા અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનમાં હાજરી આપશે તો સાબર ડેરીના પશુ આહાર યંત્રનું ઉદ્ઘાટન કરશે। સાણંદના શેલામાં તળાવનું ઉદ્ઘાટન કરશે। અલગ અલગ જગ્યાએ તેઓ 4 કાર્યક્રમમાં હાજરી આપશે। અમિત શાહ સવારે 10:30 કલાકે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં આવેલ દાંડી કુટીરમાં પોસ્ટ ટિકિટની પ્રદર્શની ફિસ્ટ વિલા 2024નું ઉદ્ઘાટન કરશે। 11:30 કલાકે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં 50મા અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનમાં હાજરી આપશે। ત્યારબાદ શાહ સાબરકાંઠા જશે જ્યાં હિંમતનગરમાં બપોરે 2:30 વાગે સાબર ડેરીના એક કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। તેઓ 800 મેટ્રિક ટન ઉત્પાદન ક્ષમતાવાળા અત્યાધુનિક પશુ આહાર યંત્રનું ઉદ્ઘાટન કરશે। અમિત શાહ સાંજે 4 કલાકે સાણંદના શેલા પહોંચશે જ્યાં તેઓ શેલા તળાવનું ઉદ્ઘાટન કરશે। તો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોના માટે આર્થિક કરોડરજ્જુ ગણાતી સાબર ડેરીએ પશુ આહાર માટે નવો પ્લાન્ટ તૈયાર કર્યો છે જેને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ખુલ્લો મૂકશે। સાથે જ મહિલા જાગૃતિ સંમેલન પણ અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાશે। અહીં પશુ આહારના ઉત્પાદન માટે વધુ એક વિશાળ યુનિટ શરૂ કરાયું છે। સાબરદાણની માંગ સામે હાલમાં ઉત્પાદન ક્ષમતા પહોંચી વળવી મુશ્કેલ હતી જેને લઈને સાબર ડેરી દ્વારા સાબરદાણના ઉત્પાદનને વધારવા માટે પ્રયાસ કરાયા છે। આમ હવે બમણા કરતાં વધારે સાબરદાણ પશુ આહારનું ઉત્પાદન શરૂ થશે। હાલમાં સાબરદાણની ઉત્પાદન ક્ષમતા
800 મેટ્રિક ટન છે, જ્યારે હવે નવો પ્લાન્ટ 1000 મેટ્રિક ટન પ્રતિદિન ઉત્પાદન ક્ષમતા ધરાવતો તૈયાર કરવામાં આવ્યો છે. આમ હવે પ્રતિદિન 1800 મેટ્રિક ટનની ઉત્પાદન ક્ષમતા સાબરદાણ એકમ ધરાવશે. તો ભાવનગરમાં કળિયુગી માતાએ બાળકી સાથે કર્યો અત્યાચાર. 9 વર્ષની બાળકીને ક્રૂર રીતે તેની સાવકી માતાએ માર મારીને અત્યાચાર ગુજાર્યાની ઘટના સામે આવી છે. શહેરના શ્રીરામ સોસાયટીમાં 9 વર્ષની બાળકીના મોઢા પર પ્લાસ્ટિકની ટેપ લગાડી અને માથામાં મુંડન કરી નાખ્યું. બાળકીના આંખના નેણ કાપીને માર માર્યાનું બાળકીએ જણાવ્યું છે. ઘરમાંથી બાળકી મોઢા પર ટેપ લગાડેલી અને હાથ પગ બાંધેલી હાલતમાં મળી આવી. બાળકીને બાળ કલ્યાણ વિભાગે રેસ્ક્યુ કરી તાપીબાઈ ગૃહમાં તેને ખસેડવામાં આવી છે. તો ન્યૂઝ 18 અનેક સવાલો અહીં કરી રહ્યું છે. કળિયુગી માતાનું આ કારસ્તાન સામે આવ્યા બાદ લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. ત્યારે કહી શકાય કે આવું કઈ રીતે શક્ય છે? કોઈ માતા આવું કઈ રીતે કરી શકે? માતાને આવો જીવ કેમ ચાલ્યો હશે તે મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. તો માસૂમ દીકરી સાથે આવું ક્રૂર વર્તન કેમ કર્યું તે પણ એક મોટો સવાલ. આટલી માસૂમ નાની બાળકી સાથે આ પ્રકારનું જે વર્તન કરવામાં આવ્યું છે, શું કાયદાનો પણ ડર નથી રહ્યો? અહીંયા રહેવું ને તારે શું કર્યું તને શું કરે બાંધી દીધી હતી બહાર જઈને તો મને હાથનો છોડીને હાથને બાંધી દે અને મને પહેલા પંખા લટકાવી છે. પંખે લટકાડતી મારી દીકાને? ક્યારે પંખે લટકાડી હતી તને? પહેલા તો તાર પપ્પા નથી કાંઈ કહેતા? તાર પપ્પાને ખબર છે પંખે લટકાડી હતી એમ? એને ખબર છે? તાર રહેવું નથી ને એને ભેગું? તને જમવા આપતા હતા? જમવા આપે? નહીં, જમવા નથી આપતા ને? તું હાથે નાતી હતી ને, તારા કપડા હાથે ધોતી હતી ને તું? કેટલી નાની માસૂમ બાળકી છે અને જ્યારે તેને પૂછવામાં આવી રહ્યું કે શું તારા પપ્પાને ખબર હતી, તો આ નાની બાળકી કહી રહી છે કે તેના પપ્પાને પણ ખબર હતી કે તેને પંખા પર લટકાવવામાં આવ્યું છે. ત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે આ સમગ્ર ઘટના બાદ. દેશ માટે ત્યાં ગયેલી અને દીકરીને અત્યારે અમે અમારા આશ્રય હેઠળ રાખેલી છે. માતા દ્વારા જે અત્યાચાર થયા છે એમાં દીકરીના માથાના વાળ પણ કાઢી નાખેલા છે. દીકરીના આંખી ઉપરના જે પાપડના નેણ હોય એ પણ કાઢી નાખેલા છે. દીકરીને કાઉન્સલિંગ કરતાં દીકરીએ એવું કીધું છે કે મારી નાની 2 બહેનો છે એમને પણ મારી માતા મારે છે. અને એકવાર એના પપ્પાએ પણ દીકરીને મારી હતી. એ દીકરીએ પોતાના વ્યથા વ્યક્ત કરી છે. ત્યારે આ દીકરીને ન્યાય મળે અને આવતા દિવસોમાં સમાજમાં દાખલો બેસે એ માટે બાળ કલ્યાણ સમિતિના ચેરમેન તેમજ સભ્યોશ્રી દ્વારા જે ઘટતું છે એ કરવા માટે અમે તૈયાર છીએ. તો વડોદરા ભાજપ નેતાના પુત્ર તપન પરમારની હત્યાનો મામલો સયાજી હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ આવ્યા છે સામે. સયાજી હોસ્પિટલના કેન્ટીન પાસે જ આરોપી બાબરે તપન પરમારની કરી હત્યા. પહેલા સીસીટીવીમાં આરોપી બાબર પઠાણ લાલ કલરના શર્ટમાં બેઠેલો જોવા મળ્યો. બીજા સીસીટીવીમાં કેટલાક લોકો ભાગતા દેખાયા. તો અહીં જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, બંને સીસીટીવી સામે આવી રહ્યા છે, જેમાં એકમાં લાલ શર્ટમાં જોવા મળી રહ્યો છે બાબર, તો બીજી તરફ લોકો અહીં ભાગતા જોવા મળી રહ્યા છે. વડોદરાની આ સમગ્ર ઘટના બાદ લોકોમાં પણ આક્રોશ છે. સયાજી હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આરોપી બાબરે તપન પરમારની હત્યા કરી હતી. તો વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યા મામલે પોલીસ જાપ્તામાં હાજર 2 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ જાપ્તામાંથી ભાગ્યો હતો આરોપી બાબર. ફરજ બેદરકારી બદલ 2 પોલીસ કર્મી સસ્પેન્ડ કરાયા. હિતેન્દ્ર કુમાર અને હિતેન્દ્ર સિંહ સસ્પેન્ડ કરવામાં આવ્યા. તો હત્યાની ઘટના બાદ અમદાવાદ પોલીસ સતર્ક થઈ છે. કાગડાપીઠ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું છે. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ જોડાયા છે. સમગ્ર વિસ્તારમાં વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શંકાસ્પદ શખ્સોનું ચેકિંગ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ હત્યાનો બનાવ અને એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફાયરિંગ અને હત્યાના બનાવ બાદ પોલીસ સફાળી જાગી છે. તો સુરતમાં પોલીસનું દિલધડક ઓપરેશન. ખટોદરામાં શ્રમિકની હત્યા કરીને ફરાર આરોપીને ઓડિશાથી દબોચ્યો. થોડા દિવસ અગાઉ આરોપીએ ખટોદરા મિલમાં સાથી કામદારની હત્યા કરી હતી. હત્યા કરી લાશને મિલના બોઇલરમાં ફેંકી દીધી હતી. ખટોદરા પોલીસે મોબાઈલ લોકેશનના આધારે ત્રીજા પ્રયાસમાં આરોપીને ઓડિશામાંથી ઝડપી પાડ્યો છે. આરોપીની
ધરપકડ કરીને ઓડિશાથી ગુજરાત લાવી તેની સઘન પૂછપરછ હાથ ધરાઈ છે। उसने अपना एक बार फ़ोन ऑन किया तो हमारी टीम ऑलरेडी उड़ीसा में थी, वो तुरंत वहाँ पे पहुँचे और गांव में सर्च करना चालू किया तो एक दुकान के सामने मंदिर था, वहाँ पे बैठा हुआ मिल गया। તો ચોર ચોરી કરવા માટે અનેક ટ્રીક અજમાવતા હોય છે। આ વખતે ચોરોએ ચોરી કરવા એક અનોખી રીત અજમાવી। બેંક એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા લોકોના રૂપિયા ફસાઈ જાય તે માટે જ્યાંથી રૂપિયા નીકળે છે ત્યાં આરોપીઓએ એલ્યુમિનિયમની પટ્ટી લગાવતા હતા। રૂપિયા ઉપાડતી વખતે રૂપિયા ફસાઈ જવાથી ગ્રાહકના ખાતામાંથી રૂપિયા કપાઈ જતા હતા, જેથી ગ્રાહક એટીએમમાંથી બહાર ગયા બાદ ટોળકીનો એક સાગરીત એટીએમમાં જઈને એલ્યુમિનિયમની પટ્ટીમાં ફસાયેલા રૂપિયા ઉપાડી લેતો હતો, જ્યારે અન્ય એક શખ્સ એટીએમ બહાર રેકી કરતો હતો। પોલીસને આ બાબતની જાણ થતાં એટીએમ બહાર ઉભેલા 2 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓએ અન્ય એટીએમમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરતા પોલીસે ઝડપી વધુ તપાસ હાથ ધરી છે। સમાચારમાં આગળ વાત કરીશું ઓપરેશન મેડિકલ માફિયા વિશે। તો ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાની વધુ એક પરિવારે બેદરકારીનો તેના પર આરોપ લગાવ્યો છે। ધંધુકાના રતનપુર ગામના ભાઈલાલભાઈ સોલંકીનું સાલ હોસ્પિટલમાં ડોક્ટર પ્રશાંતે ઓપરેશન કર્યું હતું। ડોક્ટર પ્રશાંત વજીરાનીએ 2 નળી બ્લોક હોવાનું કહીને તાત્કાલિક સ્ટેન્ડ મૂકવાની સલાહ આપી હતી। માં કાર્ડમાં ઓપરેશન કરી સ્ટેન્ડ મૂકી આપ્યું હતું। ઘટનાના અમુક દિવસો બાદ ફરી ભાઈલાલભાઈની તબિયત લથડતા તેઓને ફરી સાલ હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં ડોક્ટર વજીરાનીની જગ્યાએ ડોક્ટર કમલ હાજર હતા। તેમણે દર્દીને તપાસી ત્રીજી નળી બ્લોક છે, તાત્કાલિક ઓપરેશન કરવું પડશે એવું કહેતા પરિવારજનો તૈયાર થયા હતા, પરંતુ ઓપરેશન બાદ તેઓને બહાર લાવ્યા બાદ દર્દીનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું। જોકે થોડા સમય બાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ બહાર આવતા અને ડોક્ટર પ્રશાંત વજીરાનીના કૃત્યો સમાજ સામે આવતા ભાઈલાલભાઈના પરિવારજનોએ વસ્ત્રાપુર, શાહીબાગ અને ધંધુકા પોલીસ મથકમાં અરજી કરી આકરા પગલાંની માંગ કરી હતી। એમને એન્જિયોપ્લાસ્ટીમાં લઈ ગયા, 3-3.5 આસપાસ લઈ ગયા છે। 9, 8, 7, 7:30, 8ના ગાળામાં એ વળીને પાછા મારા ફાધરને લાવ્યા, પણ મારા ફાધરનો જીવ હતો નહીં। પછી એમને મને જાણ કરી નહીં। પછી 10-15 મિનિટ આઈસીયુમાં લઈ ગયા। પછી 10-15 મિનિટ પછી મને બોલાયો અને કીધું કે તમારા ફાધર તોફાન બહુ કરે છે અને હાથને પગને એવું બાંધી દીધેલો હતો। પછી 10-10:30ના ગાળામાં મને એમને કીધું કે તમારા ફાધર અવસાન પામ્યા છે। મારો પરિવાર હિત માગણી કરે કે આવું ખોટું ઓપરેશન કરનાર મારા કાકાને પ્રશાંત વજીરાણીને કડકમાં કડક પગલાં ઉપાડવા પડે અને અમને ન્યાય અપાવવો પડે। તો સુરતના પાંડેસરામાં ડિગ્રી વિનાના બોગસ ડોક્ટરો દ્વારા હોસ્પિટલ શરૂ કરવા મામલે કરાઈ છે કાર્યવાહી। ડીસીપી વિજયસિંહ ગુર્જરે કહ્યું કે બબલુ શુક્લા અને રાજારામ કેશવ પ્રસાદ દુબે ફરજી ડોક્ટર છે, તેમની વિરુદ્ધ અગાઉ પાંડેસરામાં કેસ થયો હતો। બીજી તરફ ગંગાપ્રસાદ મિશ્રા પોતાને BHMS ડોક્ટર ગણાવે છે, તેની વિરુદ્ધ નવસારી, વાંસદા, મહુવાના અને પાંડેસરા પોલીસમાં પ્રોહિબિશનના કેસ દાખલ છે। હાલમાં તમામ તબીબની ડિગ્રી વેરીફાઈ કરવામાં આવી રહી છે। શંકાસ્પદ ડિગ્રી જણાશે તો કડક કાર્યવાહી कराશે। आरोग्य की टीम है वो मौके के ऊपर है और ये सारे डॉक्टर और ये पुलिस स्टेशन में इनकी डिग्री है वो वेरीफाई की जा रही है और अगर कुछ ऐसा आएगा कि फेक डिग्री ऐसा है तो गुना दाखिल करके आगे की कार्यवाही की जाएगी। જાણીતી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક્ટર દિલીપ જોશી અને નિર્માતા અસિત મોદી વચ્ચેના ખટરાગની વાતને દિલીપ જોશીએ નકારી દીધા છે। એક સત્તાવાર નિવેદનમાં દિલીપ જોશી આવી અફવાઓ ફેલાવા અંગે નિરાશા વ્યક્ત કરી અને કહ્યું કે હું ફક્ત આ બધી અફવાઓ વિશે હવા સાફ કરવા માંગુ છું। મારા અને અસિતભાઈ વિશે મીડિયામાં કેટલીક વાર્તાઓ આવી છે જે સંપૂર્ણપણે ખોટી છે અને આવી વાતો કહેવામાં આવે છે તે જોઈને મને ખરેખર દુઃખ થાય છે, તેમ કહીને તેમણે અફવાઓના બજાર પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે। તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। વેલકમ બેક। અને મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી। નાગરિક સહકારી બેંક ચૂંટણીની મતગણતરી 21 પૈકી 15 ડિરેક્ટરો માટે 320 મતદાનની ગણતરી। સહકારી બેંકના હેડ ઓફિસ ખાતે મતગણતરી, દિલ્હી ખાતે
સહકાર મંત્રાલયમાં મોકલવામાં આવશે. તો ગુરુવારના રોજ સત્તાવાર જાહેરાત કરાશે. ચૂંટણી અધિકારી દ્વારા કયા ઉમેદવારને કેટલા મત મળ્યા તે અંગે જાહેર કરવામાં આવશે. તો રાજકોટની નાગરિક બેંકના ડિરેક્ટરોની ચૂંટણીની મતગણતરી શરૂ કરાઈ છે. મહિલા બેઠકો પર સહકાર પેનલના બંને મહિલાઓની જીત થઈ છે. સહકાર પેનલના મહિલા ઉમેદવાર જ્યોતિબેન ભટ્ટને 290 મત મળ્યા, જ્યારે જાદવ કીર્તિદાબેનને 296 મત મળ્યા છે. સંસ્કાર પેનલના એકમાત્ર મહિલા ઉમેદવાર હિનાબેન બોઘણીને માત્ર 38 મત મળતા પરાજય થયો. તો સહકાર પેનલના ઉમેદવારોની લીડમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હવે સહકાર પેનલના બંને મહિલા ઉમેદવારોની જીત થતાં સહકાર પેનલનું સંખ્યાબળ 8 પર પહોંચ્યું છે. તો સહકાર પેનલના બાકીના 13 ઉમેદવારોની જીત નિશ્ચિત મનાઈ રહી છે. બપોરે 12 વાગ્યા પહેલા મતગણતરી પૂર્ણ થઈ જશે. મને લાગે છે આ 12 વાગ્યા પહેલા બધું ચિત્ર ક્લિયર થઈ જવું જોઈએ અને શાંતિપૂર્ણ મતદાન ગણતરી ચાલી રહી છે, એટલે બીજા કંઈ તકલીફ નહીં પડે અને થઈ જશે પરિણામ 12. અંકિત, જે પ્રકારથી બપોરે 12 વાગ્યા પહેલા મતગણતરી પૂર્ણ થઈ જશે, શું અપડેટ છે આપની પાસે? વાત કરવામાં આવે તો સવારના 8 વાગ્યાથી 150 ફૂટ રિંગ રોડ ઉપર જે નાગરિક બેંકની જે હેડ ઓફિસ આવેલી છે ત્યાં મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ચૂંટણી અધિકારી એટલે કે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી તેમજ આરએસી ચેતન ગાંધી સહિતના જે અધિકારીઓ છે તે બેંક ખાતે આવી પહોંચ્યા હતા અને હાલ પણ તેમની હાજરી છે તે યથાવત જોવા મળી રહી છે. ખાસ કરીને નાગરિક બેંકની ડિરેક્ટરોની ચૂંટણીની જો વાત કરવામાં આવે તો 21 ડિરેક્ટરો પૈકી 6 ડિરેક્ટરો જે છે 6 ઉમેદવારો સહકાર પેનલના તે અગાઉથી જ બિનહરીફ થઈ ચૂક્યા હતા, જેના કારણે 17 તારીખના રોજ જે બાકી રહેતા જે 15 ડિરેક્ટરો છે તે માટે ઉમેદવારોની મતદાનની પ્રક્રિયા થઈ હતી ને ત્યારબાદ આજ રોજ મતગણતરીની પ્રક્રિયા છે તે યોજવામાં આવી છે. મહિલા બેઠકો ઉપર જે સહકાર પેનલની જે બંને મહિલાઓ છે તેમની જીત છે તે નોંધાઈ ચૂકી છે, જ્યારે કે બાકી રહેતા જે 13 ઉમેદવારો છે તેમાં પણ સહકાર પેનલે ક્લીન સ્વીપ કરી હોય ને સહકાર પેનલના તમામ ઉમેદવારો જીતી ચૂક્યા હોય તે પ્રકારની જે આંકડાઓ છે તે ખાસ કરીને સામે આવી રહી છે અને થોડીક જ વારમાં આ બાબતે સત્તાવાર રીતે જાહેરાત પણ કરવામાં આવશે કે સહકાર પેનલના 15 ઉમેદવારોની જીત થઈ ચૂકી છે અને અગાઉ 6 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ ગયા હતા, એટલે કે 21 પૈકી 21 ઉમેદવારો સહકાર પેનલના જ જીતીને આવ્યું છે. બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો પાટણ રેગિંગ કેસમાં 15 વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી છે. 15 વિદ્યાર્થીઓને વધુ તપાસ માટે બાલિસણા પોલીસ મથકે લઈ જવાયા છે. મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે ન્યૂઝ 18 પાસે એક્સક્લુઝિવ વિડીયો પણ સામે આવ્યા છે. તો રેગિંગ કરનાર 15 જેટલા વિદ્યાર્થીઓની અટકાયત. પાટણ રેગિંગ મામલે કોંગ્રેસની પ્રતિક્રિયા. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા. કોલેજમાં આવી ઘટના ચલાવી ન લેવાય. રેગિંગ કરાવનાર સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે પગલાં લેવાય. શિક્ષણ વિભાગની કામગીરી પર ઉઠાવ્યા સવાલો. કે કેમ્પસની અંદર આ પ્રકારની પ્રવૃત્તિ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં અને આ માટે આવી પ્રવૃત્તિ કરનાર વિકૃત માનસિકતાના જે કોઈ હોય એ રેગિંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. જે મા બાપે પોતે આવો યુવાન ગુમાવ્યો છે, સામાન્ય પરિવારના છે અને એને પોતાનો દીકરો ગુમાવ્યો છે જે ભવિષ્યમાં તબીબ બનવાનો હતો, મોટી આશા અપેક્ષા સાથે ભણવા મોકલ્યો હતો, ત્યારે એનું આ નિધન આપણા સૌના માટે અને ગુજરાત માટે પણ ચિંતાનો વિષય. તો નર્મદામાં સાંસદ મનસુખ વસાવાનો સીએમને પત્ર. પત્રમાં મનરેગાના ટેન્ડરમાં મિલીભગતનો આક્ષેપ. અધિકારીઓ નેતાઓ સામે કર્યા છે ગંભીર આક્ષેપ. અધિકારીઓ માનીતી એજન્સીઓને કામ આપે છે. એજન્સીઓ દ્વારા ગુણવત્તા વિનાનું કામ કર્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. મનરેગામાં 3 વર્ષની અનુભવી એજન્સીઓને ટેન્ડર આપો તેવું પણ કહ્યું. જૂનાગઢમાં અંબાજી શક્તિપીઠના દત્ત શિખર તેમજ ભીડભંજન મહાદેવ મંદિરના મહંત દેવલોક પામ્યા છે. 71 વર્ષના મોટા પીર બાવા તનસુખગીરી બાપુ દેવલોક પામ્યા છે. તેમણે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. બાપુના નિધનથી ભક્તોમાં ઘેરો શોકનો માહોલ છે. હવે ગિરનાર મંડળના સાધુ સંતોની હાજરીમાં સમાધિ અપાશે.
દ્વારકાના ખંભાળિયામાં આધાર કાર્ડમાં સુધારા અને કેવાયસી માટે લોકો ધક્કા ખાવા મજબૂર છે. મામલતદાર કચેરીમાં આવેલા આધાર કાર્ડ કેન્દ્ર પર આવતા અરજદારોને ભારે મુશ્કેલી થઈ રહી છે. 3 દિવસ ધક્કા ખાવા છતાં વારો ન આવતો હોવાનો અરજદારોનો આક્ષેપ છે. તો કેન્દ્ર પર ટોકન સિસ્ટમથી કામગીરી થઈ રહી છે, ત્યારે અરજદારોનું કહેવું છે કે રોજ ધક્કા ખાવા છતાં તેમને ટોકન નથી મળી રહ્યા. આધાર કાર્ડમાં કેવાયસી અને અન્ય સુધારાઓ ન થઈ શકતા અરજદારો અગત્યના લાભથી વંચિત રહેતા હોવાનો પણ આક્ષેપ છે. તો કેટલાક લોકોના અન્ય કામ અટકી પડ્યા છે, ત્યારે આધાર કેન્દ્ર પર કામગીરી ઝડપી અને સરળ થાય તેવી અરજદારોની માંગ છે. અમે આધાર કાર્ડ લિંક કરાવવા આવ્યા અને આ કેવાયસી કરાવવા આવ્યા છે. હવે લિંકમાં અમારો વારો આવ્યો ત્યાં ટોકન પૂરા થઈ ગયા. 50 જ ટોકન કે આપીએ બેન. તો હવે કાલે પાછા બોલાવ્યા છે કે હવે સવારથી વળી કાલે આવશું લાઈનમાં ઊભા કે ભાઈ ટોકન આપો. ટોકન વાળા 10 વાગ્યા પછી આપણે ટોકન આપે છે. હા 2-3 દિવસ થઈ ગયા. ધક્કા ખાઈ છીએ અમે. લિંક કરાવી દે વહેલો આધાર કાર્ડ તો અમારું કેવાયસી નું કામ આગળ ચાલુ થાય ને માલ અમને મળે. ગરીબ લોકોને માલ ન મળે તો અમે એના ઉપર નિર્ભર હોય. સવારના એવા ટોકન મળ્યા ને હવે કે કાલે આવજો. તો હવે મારે આને કાલે વડોદરા મૂંગાબેરી છોકરી છે ને વડોદરા મેળવા જવાની છે. તો હવે એ ઓલા સાહેબો લોકો એમ કે તમે કાયોગા મેળી જાઓ. તો અહીં આધાર કાર્ડનું થતું નથી, અપડેટ કરાવવાનું છે. તો શું કરવું હવે? 5 દિવસથી આ ધક્કા ખાઉં છું. એમને આવીને આવી ટ્રાફિક રહે છે અને પ્લસ કે અહીંયા 50-100 ટોકન માન દે છે ને એમાંથી 30-40 જણાનું માન કામ થાય. પછી બીજા દિવસે વળી પાછું બપોર પછી કે સવારના ભાગમાં વારો આવે તો આવે, એનું કઈ નક્કી નથી હોતું. મારી 60 વર્ષની ઉંમર છે. આ છોકરાઓને આધાર કાર્ડ અપડેટ કરાવવા છે. આ 3જો ધક્કો થયો. તો અમને ટોકન દેતા નથી ને બીજા બચ્ચા ગરીબ અમને ટોકન મળતા નથી. અમારે કેટલાક ધક્કા ખાવા. 7 વાગ્યાના વારામાં આવીને બેઠા છીએ તો અમને ટોકન ન મળ્યું. અમે મજૂરી કરતા હોય 50-100 રૂપિયા રિક્ષા ભાડું વધુ દઈને અમે આવ્યા તો એમને ટોકન ન મળ્યું. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.